સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ નાગરિક સંરક્ષણ વિષયક જનજાગૃતિ સેમિનારનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યાત્રિકોને તથા નાગરિકોને સંરક્ષણ બાબતે જાગૃત કરવાનો અને આપત્તિના સમયે કેટલા મહત્વપૂર્ણ પગલાં લેવા તે અંગે માહિતી આપવાની હતી. નાનપુરા ખાતે નાગરિક સંરક્ષણ પર જનજાગૃતિ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે માનનીય કાનજીભાઈ ભાલાણા હાજર રહ્યા, જેમણે ભૂતપૂર્વ નાગરિક સંરક્ષણ વડા તરીકે તેમના અનુભવ પર આધારિત ઉપયોગી માહિતી શેર કરી. આ ઉપરાંત નવનિયુક્ત નાગરિક સંરક્ષણ વડા નાવેદભાઈ શેખે પણ વિવિધ સંકટ પ્રસંગોમાં નાગરિક સંરક્ષણની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે આજના યુગમાં નાગરિકોની જાગૃતિ અને તૈયારીઓ આપત્તિના સમયમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે. કાર્યક્રમમાં નાગરિક સંરક્ષણની ટીમ પણ ઉપસ્થિત રહી, જેણે વિવિધ પ્રસ્તાવનાઓ અને ડેમો દ્વારા ઉપસ્થિત લોકોને પ્રાથમિક તબક્કાની મદદ અને બચાવ પદ્ધતિઓ વિશે માહિતગાર કર્યા. जी आपका नाम? मेरा नाम विजय एस पटेल। जी आज यहाँ पे क्या प्रोग्राम था और किस चीज़ का ट्रेनिंग कैंप था? ये आज के दिन चैम्बर ऑफ कॉमर्स सदर्न गुजरात चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री के हॉल में नागरिक संरक्षण क्या है, सिविल डिफेंस क्या है, उसकी ज़रूरियात क्या है और सबसे महत्वपूर्ण बात यह है कि पब्लिक अवेयरनेस के लिए चैम्बर ने जो इनिशिएटिव लिया है उसके उपक्रम में ये आज का प्रोग्राम हुआ। यहाँ पे कितने लोगों ने रजिस्ट्रेशन करवाया था और कौन कौन सी संस्था ने भाग लिया था? यहाँ पे आज के प्रोग्राम में लगभग 120 लोगों ने ऑनलाइन रजिस्ट्रेशन करवाया था। उसमें चैम्बर ऑफ कॉमर्स के भी लोग थे और पब्लिक से भी इंटरेस्टेड लोग थे और ये सब इस वक्त हॉल में उपस्थित थे। अच्छी से प्रोग्राम हुआ। जी आप पूरे समग्र सूरत और भारत में लोगों को क्या मैसेज देना चाहते हैं? हाँ, ये अच्छी सिविल बात है। डिफेंस के बारे में समग्र भारत और शहर की बात तो नहीं है, लेकिन पूरे देश के लिए मैं ये कहना चाहूँगा ऑन बिहाफ ऑफ सिविल डिफेंस कि ये जो है सिविल डिफेंस नागरिक संरक्षण है। इसका कंसेप्ट है मैं सर्वप्रथम सुरक्षित रहूँगा तो मेरा परिवार सुरक्षित रहेगा, परिवार सुरक्षित रहेगा तो गांव, शहर, देश आपो आप सुरक्षित हो जाएगा। तो ये जो है अवेयरनेस जो है उसको पब्लिक ध्यान से लें और मैं यहाँ से अपील करूँगा ज़्यादा से ज़्यादा लोग इसमें जुड़ें, क्योंकि जिस दिन कुछ भी होगा उस दिन स्वयं सेवक जो कर पाएंगे वो आम आदमी नहीं कर पाएंगे। इसीलिए जो ट्रेंड पर्सन है उनके पावर्स उनको उस दिन समझ में आएंगे। तो हम अभी से इसके भूतकाल में देखा जाए तो कोविड में देखा है कि सिविल डिफेंस के जवान रोड पे थे, 400 के करीब सिविल डिफेंस के जवान थे और पब्लिक को बाहर जाना था लेकिन आ नहीं सकते थे। सिविल डिफेंस के लोग इसलिए थे क्योंकि वो तालीमबद्ध थे, उनको पता है कि क्या करना है क्या नहीं करना है। इसलिए मैं हर एक देशवासी को ये कहना चाहूँगा कि उनको ये तालीम लेके इसमें जुड़ना चाहिए और राष्ट्र को और मजबूत करना चाहिए। શું પ્રોગ્રામ હતો અને આ જગ્યા કઈ છે? મારું નામ મોહમ્મદ નવેદ શેખ છે. હું ચીફ વોર્ડન સુરત સિવિલ ડિફેન્સ અને ચેરમેન એનજીઓ કમિટી SGCCI. આ જગ્યા જે છે ચેમ્બર ઓફ કોમર્સ છે અને અહીંયા આજે નાગરિક સંરક્ષણ એક જરૂરિયાતની ઉપર કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, જેના મુખ્ય વક્તા તરીકે કાનજીભાઈ ભાલાળા, જેઓ ભૂતપૂર્વ ચીફ વોર્ડન છે સુરત સિવિલ ડિફેન્સના અને SGCCIના કમિટી મેમ્બર છે, મેનેજિંગ કમિટીના, તેઓ મુખ્ય વક્તા હતા અને તેમણે એક સરળ અને સાદી ભાષામાં અહીંયા ઉપસ્થિત રહેલા જાહેર જનતાને, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને એક સારી રીતે સિવિલ ડિફેન્સ અંગેની અને તેની અગત્યતા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. સિવિલ ડિફેન્સના માધ્યમથી તમે લોકોને શું મેસેજ આપવા માંગો છો? સિવિલ ડિફેન્સ એક આજની અગત્યતા છે. એના માટે એનું મહત્ત્વ જે છે કે આજે જે પરિસ્થિતિ રોજબરોજ બદલાઈ રહી છે, આવી પરિસ્થિતિની અંદર આપણે આપણા રક્ષણ કરતાં શીખવું જોઈએ. દુશ્મન દેશો સાથે જે એનો આક્રમણ થાય ત્યારે કઈ રીતે બચવું જોઈએ, હવાઈ હુમલાથી આપણે કઈ રીતે બચી શકીએ, એની સાથે સાથે કોઈક ડિઝાસ્ટર થાય તો એ આપદા વખતે પણ આપણે આપણો બચાવ કઈ રીતે કરી શકીએ. જો આપણે આપણા બચાવ કરવાની તાલીમ લીધી હશે તો આપણે પોતાનો બચાવ તો કરીશું જ, પણ સાથે સાથે આપણી પરિવારનું, આપણા મોહલ્લાનું અને આપણા સમાજનું પણ રક્ષણ કરી શકીશું અને એ દ્વારા આપણે સમગ્ર દેશને રક્ષિત કરી શકીશું. આ એક સિવિલ ડિફેન્સનો મોટો છે, હેતુ છે અને તેના જે આશ્રય છે એના કારણે લોકોને તાલીમ લેવા માટે, ખાસ કરીને નવયુવકોને તાલીમ લેવા માટે હું આહ્વાન કરું છું.
સામાન્ય નાગરિકને સિવિલ ડિફેન્સમાં જોડાવા માટે શું કરવું પડે? સામાન્ય નાગરિકને સિવિલ ડિફેન્સમાં જોડાવા માટે આપણે સિવિલ ડિફેન્સ સુરતની ઓફિસ જે છે બહુમાળી સી બ્લોક 7મા માળે ત્યાં એને જઈને એની જે ઈચ્છા છે એ દર્શાવવી પડે છે. અને જ્યારે પણ તાલીમ હોય છે અથવા તો જો કોઈ આયોજન કરી શકતું હોય તો એના વિસ્તારમાં એના લગતામાં સિવિલ ડિફેન્સના કેમ્પનું આયોજન કરી શકે છે. સિવિલ ડિફેન્સની તાલીમ ટીમ ત્યાં આવશે અને તે લોકોને તાલીમ આપશે અને એ રીતે સિવિલ ડિફેન્સ જે છે એની તાલીમ એ મેળવી શકે છે. તાલીમ લીધા પછી એને એક સર્ટિફિકેટ આપવામાં આવે છે. તેમજ જો એને વોર્ડન તરીકે જોડાવવું હોય તો એનું પોલીસ વેરિફિકેશન થયા પછી એને વોર્ડન તરીકે નિમણૂક આપવામાં આવતી હોય છે. ઓકે, થેન્ક યુ.